તો હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા મજામાં? ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ બહુ દિવસે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હોય અને આજે આપણે સ્ટાર્ટ જવાનું હોય ખેતરમાં, કારણ કે ચાંદનો પોટલો વાળી નીકળે તો બાઇક લઈને જવાનું ચાંદનો પોટલો લેવા માટે. તો વ્લોગમાં બન્યા રહેજો. તો આપણે જઈએ ચાંદનો પોટલો લેવા માટે, કારણ કે કપડાં બદલા બદલી નાખે, કારણ કે નહીં જોઈને આવ્યો એટલે પાછા આપણે કપડાં બદલા બદલી નાખીએ અને આવી જઈએ ચાંદનો પોટલો લે. તો વ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ તો શું આવે, શું કરવા હતું, શું કરવા પન્નીઓ આવ્યો હે, આ પત્તું આવ્યો હે, શું કરવા હતું હે, શું કહે બોલ. એવું સારું એમને હવે બનાવી ઘર. હા હું આવું, ફોન ચાર્જિંગમાંથી જ એટલે આવું. હા હું આવું આગળ આપણે આપણી જગ્યાએ. ઓવે હા આવ્યો હે. તું સાયકલ નહીં હારતી, નહીં હારતી બોલ હે તમે સાયકલ નહીં હારતી. ચા જાવ આવું. હા હું બેસી જાઉં પાછળ, પાછળ બેહું. તો કઈ જો બાઇક લઈને પડ્યો ત્યાં ચંપલ ચા બેસી જો પગ જો આ છેડા આવા રસ્તા હે. જો અમારા સરપંચ છે ને બનાવતા નહીં રસ્તો, અમારે આવું કરવું પડે. જો કાઢવું પડશે રે, બહુ ખેંચીશ તો મારો તૂટી જશે, પણ કાઢવું જ છે મને મારા. આવ્યું બેઠું ચાંદનું પોટું લેવા આવ્યો તો ભૂલે બાઇક લઈને પડ્યો. હાથ બગાડવો પડશે તો જ નીકળશે. જો ગાઈસ અમે ખેડૂતના છોકરા સહીએ, આવું થાય તો લે ચીવ ખતમ લઈને આવ્યું મારું બધું. ના હોય અવાજ ને જો હું ત્યાં ગયો ને બાઈક લે એટલે બાઈક લઈને મારું એક તો પેલું શું પાછળ ઊંચી સીટ વાળું. હા ના ચાલે, ચાલે. હા બટોકા ખાડામાં તો આવ્યું છે જ દે નાખે જો મારો પગ જ પહેરી ગયો ને. ના પડ્યો નહીં, પગ આખો પહેરી ગયો. આવું ના જાય, આ છેલ્લી જ આટલી, આવું ના જાય. તો કઈ જો આવા માથ પગ ધોવાના છે, કાઢું હાડો પછી મોકલી. તો કઈ જો આપણે કમ્પ્લીટ ધોઈ નાખ્યા છે, તૈયારી કરી દીધા. હવે બાઈક આપણે જો ફરી જાય મારા પર દેખાતા નહીં મારા. જો આ બાઈક અમારે પેલા પાછું વાર દેવું પડશે, કારણ કે અહીં જાય નહીં. તો કઈ જો બાઈક હું પાછું વાર દઉં, બરોબર જોતા રહેજો. તો ગાઈસ જો આ ચાકનું માટું આટલો ચીલો પડી ગયો, પરણ કાઢ્યું. મને
લગા પોતું દેખાતા નહીં ચાલ મેં ઉભો રહ્યો શું ધીમે ધીમે મારે તો પેનથી બહાર કાઢવું પડશે આવજો કંટાળી જો આજે ખરો ફસાઈ ગયો હું શું કરું ગાઈ જો અને એક માં કેવો લોચો પડ્યો ખબર ને મારે પોટલું નીકળવા જતો હતો ને હું તો મારું બેટું આખું બાઇક જાતું હું પોટલું તો આ સ્કીન મૂકી દો બાઇક ઉપર તે એમાં પપ્પાને કોઈ હતું નહીં મારા ભાઈને મારા પપ્પાને એ બધા 4 પોટલું લેવા ગયા હતા બીજું તો કોઈ આવ્યું નહીં મેં હું જાતે મૂકી દઉં તો જાતે બાઇક ઉપાડવાનું ઉપર મૂક્યું મેં અને પછી કેવું થયું આખું પડી ગયું તો મારે આ ટોપલો ભાગી ગયો જો આ ઘેર કોઈ ખબર નહીં કોને ભાજ્યો એ ધીમે પછી ઘેર એવું કહી દઈશ કે મારા અહીં ભાજી દો કારણ કે બાઇક પડી હતું કે હવે અહીં પડે આખું બાઇક લઈને પડી જાવ આખો આડો થઈ જતો અહીં પણ કશું ભાજ્યું નહીં એટલું સારું કે કારણ કે મારા પગ અંદર પહેરી ગયો ને તો બધું વજન મારી ઉપર આવી ગયું કાં તો હું પગત કાં તો બાઇક પગાર બેમાં એક થાત પણ બેમાં એક કંઈ કશું ભાજ્યું નહીં બચી ગયો પેલા આવી ગયા એટલે ખાઈ ગયો તો આટલું મારું જો કાઢવાનું પાર કરવાનું હોય વચ્ચે રહીને નહીં જવાય એવું મારું બેટું તમે પાર પાછો કાઢીશ ને તે બેસીશ આવું બરાબર તો ગાઈસ જો બહાર કાઢી લીધું હોય અહીંયા કે બાઈ મીચ્યું છે જો આવા મસ્ત ને આગળ બેસીશ 4 મસ્ત નથી તો હું કીધે 4 તો લગી તો આમ કાઢવાનું હતું જો ગાઈસ મસ્ત હું કીધે કારણ કે તું બોટલું આવ્યું નહીં તો ગાઈસ આવા ઘેર જઈને આપણે ડાયરેક્ટ મળીશું કારણ કે પોટલો છે એટલે ઘેર જઈશ ફટાફટ બરાબર તો વ્લોગ આવ કન્ટિન્યુ આવતા રહેશે પહેલાં જેવો સપોર્ટ કરતા પહેલાં સપોર્ટ કરતા રહેજો તો બના રહેજો આપણા બ્લોગમાં ખાલી ના થાય એટલે આઈસ નહીં કે ઢોળ ના દે અહીં પછાડવા ચો જા ચો જા હો આલે સાયકલ લેવા હેડ તું હે ફોટો કાઢો બૂટ પહેલે હાડતા ફોટો પાડી લઈએ આપણે તું ફોટો પેલું એ પહેલે ને બૂટ પછી ફોટો પાડીએ તારો મસ્ત હા લાઈટ અંધારું થોડું છે લાઈટ ચાલુ કરું હું સાયકલ લેવા જાય છે સાયકલ લેવા જાય છે સાયકલ લેવા જાઉં फिर पड़ा है एम क्या है वो ओला कर ऊपर ले मैं पगाल है ले એવું શું કા કાઢા ઉપર ઢીલી કરવાની